ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાની ચેતવણી જાહેર કરવામાં આવી, જે બાદ શહેરમાં સાયરનની અવાજો ગૂંજવા લાગી। पाकिस्तान हमले के बीच चंडीगढ़ सहित पंचकुला, मोहाली में हाई अलर्ट जारी किया गया है। जिला प्रशासन की ओर से लोगों को एडवाइजरी जारी की गई है कि वह इंडोर स्थानों पर रहें। इसके अलावा घर की बालकनी और खिड़कियों से दूर रहें। આ સાથે જ બોર્ડરથી 20 કિલોમીટરના દાયરામાં આવતા ગામ પણ ખાલી કરાયા છે। તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે સેના પ્રમુખને ટેરિટોરિયલ આર્મી બોલાવવાનો અધિકાર આપી દીધો છે। બીજી બાજુ ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો। રક્ષામંત્રી રાજનાથ સિંહે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી, એર ચીફ માર્શલ એપી સિંહ અને સીડીએસ અનિલ ચૌહાણને હાલની સ્થિતિની જાણકારી આપી। ન્યૂઝ એજન્સીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં બીએસ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો